ફેક્ટરીમાં કાર્યરત 700થી 800 રત્ન કલાકારો ભાવ વધારાની માંગ સાથે કામ પર આવ્યા નથી. હીરા ઉદ્યોગમાં મંદીની અસર વચ્ચે કંપનીએ રત્ન કલાકારોના ભાવમાં ઘટાડો કર્યો છે. મથાળાના જૂના ભાવ 8 રૂપિયા હતા, જે હવે ઘટી 6.6 રૂપિયા થયા છે. એ જ રીતે તળિયાના ભાવ 10 રૂપિયાથી ઘટી 8.70 રૂપિયા થયા છે. હાલમાં હીરામાં મંદી ચાલી રહી છે, તેવામાં ફેક્ટરીના માલિકે ભાવમાં વધારો કર્યો નથી, જેને કારણે રત્ન કલાકારોને ઘર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ મામલે રત્ન કલાકારોના ટોળાએ શેઠને ભલામણ કરતા તેમણે ભાવ વધારો કરવાની ના પાડતા તમામ રત્ન કલાકારો ફેક્ટરીના નીચે ઉતરી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી ભાવ વધારાની માંગ કરી હતી. અહેવાલ સુનિલ, મા ન્યૂઝ, નવસારી. મારું નામ મોહનભાઈ છે. સતત અમે અહીંયાથી 10-15 વર્ષથી અહીંયા બેઠા છે, શાંતિલાલ શેઠના કારખાને. અત્યારે દિવાળી પહેલા અમારો ભાવ ચડિયામાં 10 રૂપિયાનું એવું જેવું હતું, અત્યારે 8 રૂપિયા 60 પૈસા કે એવું કર્યું છે. 4 મહિનાથી અમારો ભાવ ઘટાડેલું છે. છતાં તો અમે હીરા ઘસતા હતા. અત્યારે શેઠને કીધું કે અમને આ ભાવમાં પોસાતું નથી, દિવાળી જે પહેલા ભાવ હતો એ અમને એ ભાવ કરી આપો. શેઠને એમ કીધું કે તમને ચડ હોય તો અહીંયા બેહો, નકર બીજા બી જાઓ, મને કઈ ચડ નથી એમ શેઠને કીધું. છતાં પહેલા તળિયાનો ભાવ 10 રૂપિયા હતો, અત્યારે 8 રૂપિયા કર્યું છે દિવાળી પછી. પહેલા હાટપેલનો ભાવ 6.5 હતો, અત્યારે 5.5 છે. પહેલા મતાડાનો 8 રૂપિયા ભાવ હતો, અત્યારે 6.5 રૂપિયા ભાવ છે. તો બી છતાં અમે 4-5 મહિનાથી કામ કરતા છે. ભાઈ શેઠનું બી આપણે જાન જવાનું પડે, પણ શેઠને અમારી જાન જાયની નથી. એના હિસાબથી અમે આજે ઉઠ્યા. એમ શેઠને કીધું કે ભાવ વધાવો તમે. શેઠને એમ કીધું કે તમને પોસાય તો બેસો, નકર ઘેરે નીકળી જાઓ. નિમેશ ડબગર. સમસ્યા એ છે કે અમારી માંગ હતી ભાવ વધારવાની, પણ શેઠે અમને ના પાડી છે ભાવ નહીં વધે. તેના માટે અમે આ બધું શોષણ કર્યું છે, હડતાલ પાડી છે. શેઠ અમને કહે છે કે ભાવ નહીં વધે, જેને સળ હોય ત્યાં ભાવમાં બેહે. શું ભાવ હતો પહેલા તળિયા દિવાળી પહેલા અમારો ભાવ તળિયામાં 10 રૂપિયા હતો, તે હમણાં ઓછો કરીને 8 રૂપિયા 70 પૈસા કર્યો છે. આઠપેલમાં 6.5 રૂપિયા ભાવ હતો, તે તોડીને હમણાં 5.5 રૂપિયા કર્યો છે. મથાળામાં 7.5 હતો, 8 રૂપિયા જેવો હતો, તે તોડીને 6.5 રૂપિયા ભાવ કર્યો છે. અને તેના માટે અમે માંગણી કરી કે જે ભાવ પહેલે હતો, દિવાળી પહેલા જે ભાવ હતો તે અમને કરી આપો. એના માટે આજે અમે માંગણી કરી છે શેઠને. શેઠ અમને કહે છે કે આ ભાવ નહીં થાય, તમારે ચડ હોય તો તમે લોકો બેસો, નકર અમારે આવી ભાષા વાપરે છે, તમારે ઘસવું હોય તો ઘસો, નકર બીજા બે જતા અમને કઈ ફરક નથી પડો ને એવું બધી વાત કરે શેઠ અમારી સાથે. દિવાળી પહેલા અને અત્યારની પોઝિશન થોડું વ્યવસ્થિત સુધરું. દિવાળી પહેલા અમારે બધું મિક્સ ચાલતું, જાડું ઝીણું. કારીગરો ભાઈઓ માટે મેં અત્યારે એમ વિચાર્યું કે 10 થી 15% જે માલ જાડો આવે છે એનું હું થોડું એને અલગ પ્રાઇસથી આપું. પણ માર્કેટની સિચ્યુએશન એવી છે કે રફના બહુ પ્લસ માઇનસ ભાવ જાય છે, સ્થિરતા નથી રફની. એના હિસાબે આ બધા પ્રોબ્લેમ અમને જાજા પડે છે. માલની કોસ્ટ વધારે આવે અને માર્કેટમાં બનીને જાય એની વેલ્યુ ડાઉન થઈ જાય. એના હિસાબે આ બધા પ્રોબ્લેમ છે. કારીગર ભાઈઓ માટે એટલી જ વિનંતી કે સમય અત્યારે આ બધા માટે સારો નથી. ઇન્ડસ્ટ્રી બહુ પહેલા પ્રોડક્શન હતું એના કરતાં અત્યારે 30% પ્રોડક્શન છે. કારીગર ભાઈઓને નમ્ર વિનંતી કે સમય અનુસાર બધું ચાલે. સમય અનુસાર આપણે કાંઈ પણ માંગ કરી જે બેનિફિટ સારા કારખાના હોય અમુક એ બધા કરી શકતા નથી. આપણે કારીગર માટે ખૂબ જ પ્રેમ છે. અને ગયા વર્ષમાં સૌથી હાઈએસ્ટ પ્રાઇસ જોઈ તો નવસારી ખાતે જે પટલા હીરા ચાલે એમાં મારો સારો ભાવ હતો. બીજા કોઈનું તો હું કોઈ વાત નહીં કરું, મેં કારીગરને વ્યવસ્થિત પ્રાઇસ આપેલી હતી. દિવાળી પછી અનુકૂળ માર્કેટ એટલું સારું ખુલ્લું નથી, એના હિસાબે ભાવ પ્લસ માઇનસ થઈ શકે. અમે કારીગરને સમતોલન, કારીગરની માંગ અઠવાડિયે કારીગરને ઉપાડ આપવાનો હોય 70 થી 80-90%. એટલે સિચ્યુએશન બહુ સારી માર્કેટની નથી. જેમ જોઈએ માર્કેટની અંદર માલ નથી વેચાતા અને ટાઈમે પૈસા નથી આવતા. અત્યારે શું કેમ છે એમની માંગ? અત્યારે મારી પાસે એક જ છે, મારામાં જે શક્તિ હતી એ પ્રમાણે મારે 10 થી 15% જે જાડી ચાણી આવતી હતી એનો મેં ભાવ પ્લસ કરી દીધો છે. આગળની સિચ્યુએશન મારાથી કઈ હેન્ડલ થાય એમ નથી અને હું કઈ વધારે ભાવ આપી શકું એવી પોઝિશન મારી નથી. ગરમી છે, એમને આક્ષેપો એવા છે કે તમે પાણી બી ગરમ પીવડાવો છો, એવા આક્ષેપો કરે છે. ઠંડુ પાણી નથી, સુવિધાઓ નથી. હા, તો જ્યારે 2008માં ફેક્ટરીમાં આવ્યો ત્યારે સૌથી પહેલા નવસારીમાં મેં બિસ્લરી પાણીનું સ્ટાર્ટ કરેલું. તો કારીગરને નમ્ર વિનંતી કે ગરમી આવે ત્યારે અંદર ફિલ્ટર બી મૂકેલા હતા, પણ ફિલ્ટર અમુક બગડી ગયેલા છે.
અને પાણી એટલું ગરમ છે નહીં. પાણી પિસ્ટરી જ હું પીવડાવું બધાને.